તો ફ્રેન્ડ્સ આઈ થિંક પેપર નંબર 2 નો 9 નંબરનો દાખલા પર આપણે પહોંચી ગયા છે રાઈટ. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે 8મા દાખલા સુધી બતાવી દીધું. તો પેપર 2 સમ નંબર 9 દાખલા નંબર 9 ની અંદર આવીએ. ટાવરના તળિયાથી પસાર થતી રેખા પર તળિયાથી એ અને બી મીટર દૂર આવેલા બે બિંદુએથી જોતા ટાવરની ટોચના ઉત્સેદ કોણના માપ કોટી કોણના માપ છે. મતલબ કે બે અલગ અલગ બિંદુએથી જોવે છે રાઈટ. ઓકે ઓકે. તો એ અને બી મીટર દૂર આવેલા એનો મતલબ એ થયો કે કયું ડિસ્ટન્સ એ છે તો આટલું એ છે. કેમ તો કે એ અને બી મીટર દૂર તળિયાથી એ મીટર દૂર એટલે પહેલો બિંદુ એ લઈએ, પહેલા સાથે પહેલું અને બીજા સાથે બીજું. બીજું આખું જે છે અહીંયાથી ડી થી સી નું ડિસ્ટન્સ બી નહીં, આખું જે ડિસ્ટન્સ છે તેને આપણે બી લઈએ છીએ. કોટી કોણના માપ એટલે શું? તો કોટી કોણના ખૂણા એટલે એવા ખૂણા કે જે બે ખૂણાનું પ્લસ 90 થતું હોય. એટલે આમાં I take this one as theta. Call so just okay. So કોટિકોણ એટલે a પ્લસ b એટલે બે એંગલ એનું ટોટલ જો 90 તો એને કોટિકોણ કહે. સપોઝ અહીંયા હું થીટા લઈ લઉં તો અહીંયા શું થશે 90 માઇનસ થીટા કન્ફ્યુઝડ. ઓકે ગીવ મી મિનિટ. જુઓ સપોઝ બે એંગલનું ટોટલ 90 છે. હું તમને કહું કે એક એંગલ 40 છે, એમાં કંઈક હું પ્લસ કરું તો મને 90 મળે છે. તો આ બીજો એંગલ કયો હશે? તો તમે શું કરશો 50. કેવી રીતે કર્યું? ટોટલ 90 માંથી આ માઇનસ કર્યું તો આ 14 જગ્યાએ સપોઝ આલ્ફા છે તો 90 માઇનસ 3 તો મને મળી ગયો. હવે તમને ક્વેશ્ચન થયો કે તો હું અહીંયા થીટા લઉં, અહીંયા 90 માઇનસ થીટા લઉં તો પણ જવાબ પર કોઈ ફરક પડશે નહીં. ઓકે હવે આપણે સોલ્વ કરવાનું ચાલુ કરીએ. અહીંયા જે કેલ્ક્યુલેશન પ્રમાણે જે લખ્યું છે તે લીધું મેં, થીટા લીધું, બરાબર છે. ઓકે હવે એ બી ટાવર છે. આ ઇન્ફોર્મેશન પરીક્ષામાં બી લખવી જરૂરી છે કે એ ટાવર છે, સી અને ડી ટાવરથી દૂર પોઈન્ટ છે. એ ડી બી બરાબર થીટા થશે અને એ સી બી બરાબર 90 માઇનસ થીટા થશે. એ ડી બીમાં ટેન થીટા બરાબર એ બી અપોન એ, કારણ કે જુઓ ટ્રાયંગલ એ ડી બી ધીસ વન એની અંદર ટેન બરાબર સામેની બાજુ છે, સામેની બાજુ એ બી, પાસેની બાજુનું બીડી અને બીડી નું માપ છે એ, એટલે મેં સીધું એ લખી દીધું. ઓકે હવે એબીસી માં આવી જઈએ. એબીસી માં શું થશે? ટેન 90 માઇનસ થીટા એ બી અપોન બીસી. હવે સાંભળો, ટેન 90 માઇનસ થીટા દાખલા તરીકે ટેન અને કોટ 90 વાળી જોડીમાં આવે છે રાઈટ. વર્ડ ફાઇલની અંદર આપણે જેવું ટેન અને કોટ મતલબ બંનેના એંગલનું ટોટલ જો 90 થાય, આ 30 ના 60 તો બંનેની વેલ્યુ સરખી હોય. ઓકે તો એ રીતથી હું એપ્લાય કરીને ફોર એક્ઝામ્પલ 10 30 રાઈટ. તો 10 30 ને મારે કોટમાં ફેરવો હોય તો કોટ 60 લખાય. કેવી રીતે કરીશું? 90 માઇનસ 30 90 માઇનસ થીટા કરીશ તો અહીંયા થઈ જશે કોટ થીટા. તો કોટ થીટા બરાબર એ બી અપોન બી, બીસી બરાબર બી છે. હવે બંને ઇક્વેશનનું મલ્ટીપ્લાય કરી દઉં છું. તો 10 ઇન્ટુ કોટ, તો 10 ઇન્ટુ કોટ 1 થાય, કારણ કે બંને એકબીજાના ઉલટા છે. એ બી ઇન્ટુ એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ એ બી રાઈટ. મેં શું કર્યું અહીંયા વર્ગ ઘટાડવા માટે આને રૂટમાં લેવું પડ્યું. હવે એ જ દાખલો બીજી રીતથી બતાવો જે તમારું કન્ફ્યુઝન છે કે થીટા હું ઓલ્ટરનેટમાં લેતા તો ઉપર જુઓ 90 માઇનસ થીટા. હવે બીજી રીતે કરીએ. ઇન્ફોર્મેશન લખતો નથી, ટાવર વાળી ઇન્ફોર્મેશન એ જ આવશે. 10 પહેલા ટ્રાયંગલ એ બી ડીમાં 10 90 માઇનસ થીટા બરાબર એ બી અપોન બીડી, કોટ થીટા બરાબર એ બી અપોન એ, બીકોઝ આ આટલું માપ એ છે, બી થી ડી સુધીનું આટલું માપ આલ્ફા એ છે રાઈટ. ઓકે એ જ રીતે એબીસીમાં સેમ આગળ જેવું 10 થીટા બરાબર. બંને ઇક્વેશનનું મલ્ટીપ્લાય કરી દઉં. કોટ થીટા 10 થીટા 1, સો સેમ આન્સર મળી ગયો. તો તમે દાખલો ગણિતમાં મોટાભાગનું કન્ફ્યુઝન એવું હોય છે કે હું અલગ રીતે દાખલો ગણું તો અલગ રીતે દાખલો ગણવો હોય તો ગણી શકાય, એનાથી જવાબ પર કોઈ ફરક પડશે નહીં. તો એ બી બરાબર રૂટ એ બી. ઓકે હવે સમાંતર શ્રેણી 2 7 12 17 ના કેટલા પદોનો સરવાળો 990 થાય? ઓકે તો એનું આપણે પહેલું પદ લઈ લઈએ એ બરાબર 2 બરાબર છે. એનું ડિફરન્સ લઈ લઈએ 7 માઇનસ 2 t2 માઇનસ t1 5 SN બધાનું ટોટલ કેટલું છે? 900. ઓકે હવે આમાં હું કિંમતો મૂકું 990, સોરી 900 નહીં 990. n બરાબર મને ખબર નથી, a બરાબર શોધ્યું 2, n માઇનસ 1 મને ખબર નથી, d બરાબર છે 5. 990 ગુણ્યા 2 અહીંયા વધશે n, 2 2 4, 2 2 4, 5n ઓછા 5 1980 બરાબર છે. આ બંનેનું મલ્ટીપ્લાય 4 આ જે છે તે 5n પહેલા લખો, 4 માંથી 5 જાય તો -1 +4 -5 પ્લસ સંખ્યાનું 5n સ્ક્વેર
-n. હવે અહીંયા આપણે બધાને ભેગા કરીને લખી દીધા. 1980 ના ભાગ પાડવાના છે. કેવા ભાગ પાડવાના છે? 1 આવે એવા. ઓકે, તો ભાગ હું ડાયરેક્ટ બતાવી દઉં છું, તમારે પ્રેક્ટિસ કરવાની. ભાગ આવશે 199, રાઈટ? 199 ના ભાગ આવવા પડશે. 199 નો ગુણાકાર કરશો તો 1980 આવશે, અને બાદબાકી કરશો તો ઓકે 1980 ના ભાગ નથી પાડ્યા. જસ્ટ લેટ મી ડુ સમથિંગ ઓન કેલ્ક્યુલેટર. માય કેલ્ક્યુલેટર ઇઝ સમવેર હિયર. કેલ્ક્યુલેટર, યસ. તો કેલ્ક્યુલેટર પર તમને બતાવો. સી, આમાં જે કોએફિશિયન્ટ છે, ધીસ વન, એને તમારે ધ્યાન પર લેવો પડશે દ્વિઘાત બહુપદીમાં. તો 1980 1980 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 9900 ના મેં ભાગ પાડ્યા છે. મેં જે પાડ્યા છે 9900 ના પાડ્યા છે, એટલે 9900 ભાગ જે તે 100 કરો તો -1, n - 20, n - 20, n - 20, 5n + 99 બંનેના બરાબર 0 લઈ લો. સો n બરાબર 20 અને 5n ઇઝ ઇક્વલ ટુ -99. સો ઇટ વિલ બી -99 નો 5 જે શક્ય નથી, એટલે n બરાબર 20. એટલે 20 પદોનો સરવાળો 990 થશે. ઓકે, નેક્સ્ટની અંદર આપણે જઈએ. ઓકે, નેક્સ્ટની અંદર શું કહે છે કે નીચેની માહિતીનો મધ્યક ત્રણેય રીતે શોધો. ફાઇન્ડ ધ મીન ઓફ ધ ડેટા ગિવન બિલો. ઓકે, એકચ્યુઅલી આ દાખલો ત્રણેય રીતે શોધવાનું ક્વેશ્ચનમાં નથી કીધું, પણ મેં ત્રણેય રીત એટલે લખી છે કે તમને મારે સમજાવવું છે કે ત્રણે ત્રણ રીતમાં ડિફરન્સ શું છે. પહેલી કહેવાય સીધી રીત. સીધી રીતમાં શું કરવાનું? તો સીધું આનું અડધું 0, 10, અડધા 5. હવે ડિફરન્સ ક્લાસ વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું. 10, 10, 10, 10, 10. કેમ 10, 10? મેં વર્ગ લંબાઈ ચેક કરી. 10 અને 0 નો તફાવત કેટલો છે? 10. એટલે એને વર્ગ લંબાઈ કહેવાય. લાઈક ધીસ આગળ જતો જાઉં છું. હવે FI/XI એટલે આ બંનેનું મલ્ટીપ્લાય. આ જે ખાનું છે ધેટ ઇઝ ફોર FI. આ ખાનું FI નું છે, તો FI/XI આખું મલ્ટીપ્લાય કરું છું, તો આને કહેવાશે સીધી રીત, રાઈટ? અને સીધી રીતમાં સૂત્ર શું લાગશે? સિગ્મા FI/XI અપોન સિગ્મા FI અથવા n. તો મારો આન્સર આવ્યો 35.8. હવે એ જ રીતમાં મધ્યસ્થ શોધું છું. ઓકે, મેં એક જ રીતે કર્યો છે, બીકોઝ એનાથી લેન્થ બહુ વધી જશે વિડીયોની. વી હેવ સમ લેન્થ લિમિટેશન. ઓકે, બટ સીધી રીતે જ મેં કર્યો છે. બીજી રીતે ત્રણેય રીતે શોધવાનું છે. ઓકે, મેં બીજી રીતે કર્યું છે. ઓકે, આ અથવાનો દાખલો છે. આમાં મધ્યસ્થ શોધવાનું છે. મધ્યસ્થ શોધવામાં કયું ખાનું બનશે? તો મધ્યસ્થ શોધવામાં CF નું ખાનું બનશે. 9, 9 ને 11, 20, 11 ને 15, 35, 24 ને 19, 78, 78 ને 9, 87, એ રીતે. હવે n બરાબર 100 બરાબર છે, કારણ કે આ આખી ફ્રીક્વન્સીનું ટોટલ. હવે અહીંયા જે આવે તે ફ્રીક્વન્સીનું ટોટલ જ હોય. બીજું, m બરાબર n/2 કરો, 100/2 કરો, 50. 50 થી તરત મોટો નંબર કયો છે આ લાઈનમાં? રિઝલ્ટમાં જોવાનો. રિઝલ્ટ કહેવાય. 50 થી મોટો નંબર, તો 50 થી તરત મોટો નંબર છે 59. એટલે આ જે છે 40 થી 50, એ થશે મારો મધ્યસ્થ વર્ગ. ઓકે, હવે આ મધ્યસ્થ વર્ગ મને મળી ગયો. મધ્યસ્થ વર્ગ મને મળી ગયો. શું મળ્યો? તો મને 50 to 59, યસ. ઓકે, to 50 is 59, અને એ જે છે તે મધ્યસ્થ વર્ગ છે. 50 થી તરત મોટી આવૃત્તિ 59 છે. ઓકે, તો એની લોઅર લિમિટ અધસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ, અને અધસીમા કહેવાય. અધસીમા L, લોઅર લિમિટ 40, n/2 બરાબર 50, CF બરાબર 35. CF એટલે શું? તો CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ એટલે CF. તો CF માં શું લખવાનું? જે મધ્યસ્થ વર્ગ મેળવ્યો એની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. F માં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, ખાલી આવૃત્તિ, આને સંચયી આવૃત્તિ કહેવાય, આને આવૃત્તિ. અને C બરાબર 10. હવે આ સૂત્રમાં એની કિંમતો મૂકીએ આપણે, રાઈટ? તો L બરાબર 40, n/2 બરાબર 50, CF બરાબર 35, C બરાબર 10. 150/24, રાઈટ? આ બંનેનો ભાગાકાર કર્યો 6.25, મને જવાબ મળી ગયો 46.25. ઓકે, સો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ સમજાવીશું. થેન્ક્સ ફોર વોચિંગ. હું આશા રાખું છું કે તમને બધા જ વિડીયોઝ યુઝફુલ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.